શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલમ. યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનો હરિ. સર્વમંગલમાંગલ્યે મા શિવે સર્વાર્થ સાધિકે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજ. મંગલમ પાર્વતીનાથો મંગલાય હરો હર. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ સદગુરુનાથ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સર્વ શ્રોતાજનોને વ્યાસપીઠ ઉપરથી પ્યાર ભર્યા મહાદેવ હર મહાદેવ હર. શિવ હરે રે શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે. ગાઓ શિવ હર રે ગાઓ શિવ હર રે સાંબ સદા શિવ શિવ હે ગાઓ શિવ હરે રે શિવ હરે રે જય હો. શામ સદા શિવ શિવ હરે રે. હે ગાઓ શિવ હર રે ગાઓ શિવ હર રે સાંબ સદા શિવ શિવ શામ સદા શિવ શિવ હરે રે. સાંબ સદા શિવ શિવ રે. શામ સદા શિવ શિવ હરે રે. હે સાંબ સદા શિવ શિવ રે. ગાવો શિવ હરે રે શિવ હરે રે. જય હો. શામ સદા શિવ શિવ હરે રે. હે ગાઓ શિવ હર રે ગાઓ શિવ હર રે સાંબ સદા શિવ શિવ રે. ગાઓ શિવ હરે રે શિવ હરે રે. રામ
સાંબ સદા શિવ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે શિવ હરે રે 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 શિવ હરે શિવ પરમાત્મા શિવજી ના 12 જ્યોતિર્લિંગ પૈકીના 6 જ્યોતિર્લિંગની કથા નું પાન આપણે કર્યું. હવે 7મું જ્યોતિર્લિંગ એ છે કાશી વિશ્વનાથ. એની કથા અતઃ પરમ પ્રવક્ષ્યામિ શ્રૂયતા ઋષિ સપ્તમાઃ ઈશ્વેશ્વરસ્ય માહાત્મ્યં મહાપાતકે નાશનમ મહાપાતકનાશનમ. કાશી નગરી પરમાત્મા શિવને પ્રિય એ સ્થાન છે. મોક્ષ નગરી છે એનું બીજું નામ. મુક્તિની નગરી છે. એ કાશી નગરી એક નામ આનંદ કાનન છે. આનંદ વન છે. જીવને આનંદ આપનાર હોવાથી એનું નામ આનંદ વન છે. અપાર આનંદની દાતા એ કાશી નગરી છે. સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે ભગવાન શ્રી હરિના તપશ્ચર્યાના કારણે જે જલ ઉત્પન્ન થયું, જે જગ્યાએથી જલ વહ્યું એ સ્થાન કાશી નગરી છે. જ્યારે આ નવખંડ ધરા નહોતી ત્યારે કાશી નગરી હતી. કાશીનું માપ 5 કોષનું બતાવેલું છે. જ્યારે સૃષ્ટિને રચવાની જરૂર ઊભી થઈ હતી ત્યારે પહેલા સ્વયં પરમાત્મા શિવજીએ એક ક્ષેત્રનું નિર્માણ કરેલું છે. ભગવાન શ્રી હરિએ શિવની આજ્ઞાથી એક ક્ષેત્રમાં સૌથી પ્રથમ 12 વર્ષ તપ કર્યું છે. તપ કર્યો ત્યારે જળ ધારાઓ વહી એનાથી આખું અંતરિક્ષ ભરાઈ ગયું. એ કથા આપણે 1 થી વધુ વખત સાંભળી ચૂકી. ત્યારબાદ તપના પરિશ્રમમાંથી નિવૃત્ત થયા પછી શ્રી હરિ વિષ્ણુ ભગવાન પોતાના સ્વામી પરમાત્મા શિવજીનું ધ્યાન કરે છે. ત્યારબાદ આગળ શું કરવું એ સમજ ન આવવાથી આ માથું ધૂણાવે છે. હરિ નારાયણ ભગવાને માથું ધોણાવ્યું ત્યારે એમના કાનમાંથી એક કાકરી નીકળી છે. કાકરી નીકળીને ત્યાં પડે છે
અને એક મોટા ઘાટ સ્વરૂપ થઈ ગઈ એ કાંકરી. એ કાંકરીને સંતોએ મણી નામ આપેલું છે. એટલે એ મણી ઉપરથી મણી જેવી કાંકરી એટલે ઘાટ બન્યો. એટલે એ ઘાટનું નામ પડ્યું છે મણિકર્ણિકા ઘાટ. આ જગતનો પહેલો ઘાટ છે. એ ઘાટનું નિર્માણ થયું. એ મોટું તીર્થ બન્યું. ત્યારબાદ ભગવાન શ્રી હરિએ નિરંજન નિરાકાર પરમાત્મા એ પરમાત્માને પ્રાર્થના કરી કે પ્રભુ આપ લોકોને આનંદ આપવા, લોકોને દુઃખોથી મુક્ત કરવા અને મુક્તિ આપવા માટે આપ અહીં સ્થાન પણ બિરાજમાન થાવ. કાશીના જ્યોતિર્લિંગની પાછળ કોઈ ભક્ત એ પાર્થિવલિંગનું પૂજન કરે ને એવી કોઈ કથા નથી, પરંતુ સ્વયં પરમાત્મા સદા શિવે જે પ્રત્યક્ષ જટા જૂટ રૂપ ધારી છે, એણે હરિની પ્રાર્થનાથી અને પોતાની ઈચ્છાથી ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે. સ્થાપના કરી અને કહ્યું કે હે જ્યોતિર્લિંગ, તમારે કાયમ અહીં રહેવું. જે કોઈ ભારતભરમાંથી કે દુનિયાભરમાંથી આપના દર્શન કરવા માટે આવે એના દુઃખોને તમે હરજો. અને જે જીવ કાશીમાં જઈને મૃત્યુ પામે એના જન્મ મરણના બંધનને હરજો. આમ કહેતા કહેતા સદાશિવ પોતાની આંખમાંથી અશ્રુઓ વહેતા હતા. જીવોના દુઃખોને હરવા માટેની વાત. ત્યારે સ્વયં જ્યોતિર્લિંગે કહ્યું કે હે મહાદેવ, હું કાયમ અહીં રહીશ, મને અહીંયા રહેવું ગમે છે. કાશીના આમ તો બીજા નામ પણ છે. પહેલું નામ એનું પંચકોશી છે. બીજું નામ જગતના સર્વ જીવોને, દેવોને, દરેકને આનંદ આપનાર હોવાથી એનું નામ આનંદ વન છે. ત્રીજું નામ એનું કાશી છે. ચોથું નામ એનું વારાણસી છે. વારાણસી નામ પડવાનું કારણ ગંગાજીના બે પ્રવાહ ત્યાં મળી રહ્યા છે, મિલન થાય છે બે પ્રવાહ. એક ફાટાનું, ગંગાજીના એક ફાટાનું નામ છે વર્ણા અને બીજા ફાટાનું નામ છે અસી. એ વર્ણા અને અસી મળ્યા છે એટલે વર્ણા અસી નામ થયું. વર્ણા અસી સંધિ જોડાઈ ગઈ એટલે વારાણસી નામથી એ નગરી પ્રખ્યાત થાય છે. ત્યારબાદ છેલ્લે કલિયુગમાં એનું બનારસ નામ પડ્યું છે. આમ એ પાંચે પાંચ નામમાં કાશી જ સમજાય છે. એ કાશી નગરી મુક્તિની એક જ દાતા છે. જે જીવ કાશી નગરીમાં જાય ત્યાં રહે અને જો એનું શરીર છૂટે તો એને તરત જ મુક્તિ જ મળે છે. સંસારની જન્મ મરણની ઘટમાળમાંથી એ મુક્ત થઈ જાય છે. ત્યાં સ્વયં પરમાત્મા ઓમકારનો ઉપદેશ આપે છે. આજથી 40 વર્ષ પહેલા, આગે પુરાણ કાળની વાત નથી કરતો,
ભાવનગરનો એક બ્રાહ્મણ પરિવાર, ભાવનગર. એ બ્રાહ્મણને બે દીકરી છે, પણ બે દીકરીનો એવો સ્વભાવ ઉગ્ર કે ભેળી થાય એટલે ઝઘડ્યા વગર રહે જ નહીં. ઉંમર લાયક થતા મોટીના લગ્ન કર્યા, એમાં નાની વધારે ઝઘડાળો સ્વભાવની છે. સમય જતા એના પણ સંબંધ થયો ને એના પણ લગ્ન થયા. સાસરે ગયા પછી નાની જે દીકરી છે બ્રાહ્મણની, એ ત્યાં સાસરામાં સાસુ સાથે પોતાના પતિ સાથે ઝઘડા જ કર્યા કરે છે. સ્વભાવ જ ઝઘડાળું છે. નાની બેન કે મોટી બેન જ્યારે માવતરે આટો દેવા આવે, ખબર પડે નાની કે મોટી ગઈ છે ઘેર બાપા આગળ, અરે નાની દોડતી દોડતી આવે બાપા આગળ કે મોટીને વધારે દઈ દે તો બાપ. નાની ગયો તો મોટી આવે તરત. અને માવતરે આવ્યા પછી પણ ઝઘડવાનું જ કામ કરે, એકબીજી બાજે. આમ કરતા કરતા સમય આગળ વધે છે. થોડા વર્ષો પછી જે નાની દીકરી છે એના પતિને કોઈ રોગ લાગુ પડ્યો. અને પતિને પોતાની આ પત્ની તરફથી એના સ્વભાવના કારણે કંટાળો આવે છે. છતાં એ સજ્જન બ્રાહ્મણ પત્નીનો તિરસ્કાર નથી કરતો, પણ એની કોઈ વાતોમાં હોકારો નથી પડતો. નાની કુદરતને કરવું કે દિવસે દિવસે વધારે ઉગ્ર બનતી જાય છે. નહીતર ઉંમર થતા મનુષ્યના સ્વભાવમાં ફરક પડે છે, કંઈક શાંત થાય. પરંતુ આ બ્રાહ્મણની દીકરી સાસરે ગયા પછી જેમ ઉંમર વધતી જાય એમ એની ઉગ્રતા, સ્વભાવની ઉગ્રતા વધતી જાય છે. એક દિવસ એને ઘરમાં પોતાના પતિ સાથે જ મોટો ઝઘડો કર્યો છે. ઝઘડો કરી રિસાઈ અને પોતાના કપડા આદિ લઈ અને ઘરેથી નીકળી ગઈ છે. ભાવનગરમાં કોઈ વકીલને મળી છે ને એની પાસે લખાણ લખાયું છૂટાછેડા. છૂટાછેડાનું કાગળિયું એને વકીલ મારફતે પોતાના ધણીને પહોંચાડી દીધું અને પોતે બાપને ઘેર આવતી. બાપને ખબર છે કે આ દીકરી ક્યાંય સચવાય એમ છે, કઈ બોલ્યો નથી. અહીંયા રહેવું તો અહીંયા રહીએ, સાસરે રહેવું તો સાસરે રહીએ. એમાં ભગવાનને કરવું, એ નાની દીકરીને રોગ લાગુ પડ્યો છે. થોડા દિવસ તો એના સ્વભાવમાં ઉગ્રતા, કોઈને નમવું નહીં, સારી જીભે વાત ન કરવી. એને કારણે નાની સહન કરતી રહી. પછી દર્દ સહન ન થયું ત્યારે એ ભાવનગરના ડોક્ટરે બતાવ્યું છે. ડોક્ટરે કહે છે કે આને બધા જ રિપોર્ટ કરવા પડશે. આને રોગ જે લાગુ પડેલો લાગે, અમને એવું લાગે છે કે સામાન્ય રોગ નથી. બધા રિપોર્ટ કરાવ્યા તો જાણવા મળ્યું કે આને કેન્સર થયું છે. અને એ કેન્સર પણ 3જા સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે. એટલે એ નાની દીકરી છે, એને બાપે કહ્યું ને કે તને કેન્સર થયું, પણ ડોક્ટર આરે બાપ વાતચીત કરતો હતો. એના પછી નાની જાણી ગઈ કે મને રોગ ભયંકર લાગુ પડેલો છે.
ડોક્ટરે કહી દીધું કે આ તમારી દીકરીનું કેન્સર ત્રીજા સ્ટેજમાં ચાલ્યું ગયું છે. હવે આને બચાવવાનો કોઈ ઉપાય નથી. વર્લ્ડમાં આ તમારી દીકરીના રોગને દૂર કરે એવી કોઈ દવા નથી. અને હાલની તકે અત્યારે પણ ચોથા સ્ટેજમાં કેન્સર પહોંચી ગયું ને એને બચાવવાની કોઈ દવા હજી સુધી દુનિયાના કોઈ ડોક્ટર પાસે નથી. કદાચ 2-3 મહિના દૂર કરી શકે, જીવાડી શકે, પણ નહીં, બચાવી ન શકે. પરંતુ હું તમને એક એવા ડોક્ટરની વાત કરું બાપ, કે એ ડોક્ટર ચોથું હું 5મું સ્ટેજ હોય ને કેન્સરનું તો એ બચાવી શકે ખરા. એની હકીકત કરું કહું તમને. આપણું ગુજરાત અને લીંબડી ને વઢવાણનું નામ તમે સાંભળ્યું હશે. લીંબડી નરેશ એનો માનીતો એક કવિ, એક કવિનું નામ છે શંકરદાન. શંકરદાન કવિના બાપનું નામ છે જેઠીભાઈ. એની અટક છે દેથા. લીંબડીના રાજા લીંબડીના નરેશને આ કવિની ભાઈબંધી છે, મિત્ર છે. ત્યાં સુધી કવિ આવે, દરબારમાં ના આવે અને કવિતા ન બોલે, કસુંબો સાથે ન લે, ત્યાં સુધી રાજાને ચેન ન પડે. હવે એક કવિ છે શંકરદાન, એ ભગવાન શિવનો ભક્ત. એ કવિ આ જગતને છોડીને જતા રહ્યા એને 45 વર્ષ આસપાસનો સમય થયો છે. અને જે હું તમને પ્રસંગ કહેવા જઈ રહ્યો છું એ લીંબડીના ઇતિહાસમાં નોંધાયેલો છે. બનાવટી કાલ્પનિક વાર્તા નથી કરતો. કવિને દરરોજનો નિયમ મહાદેવનું ભજન કરવાનું. એમાં કવિ બીમાર પડ્યા. આગળ આટલા દવાખાના હોસ્પિટલો તો હતી નહીં. અને મિત્ર રાજા છે એટલે રાજાએ ઉત્તમ એવા વૈદ્યોને બોલાવ્યા છે. જે મોટા મોટા વૈદ્યોને રાજમહેલમાં કવિને રાખીને બોલાવ્યા. વૈદ્યો આવ્યા, રાજાને કહેવાથી કવિરાજનું નિદાન કર્યું અને વૈદ્યોએ માથા ધુણાવ્યા છે. મહારાજ, કેન્સરને આયુર્વેદમાં અર્બુદ નામનો રોગ બતાવેલો છે. કેન્સરને આયુર્વેદમાં અર્બુદ કહેવાય. અને અર્બુદ રોગ છે. આની દવા અમારી પાસે નથી. વૈદ્યોએ ના પાડી દીધી છે. કોઈ રસાયણ પણ કામ કરે એમ નથી. એટલે એ સમયમાં લીંબડી નરેશે, લીંબડીના રાજાએ અમેરિકાથી ડોક્ટરને બોલાવ્યા. ત્યારે એક મુંબઈ જ એરોડ્રોમ હતું. મુંબઈ એ ડોક્ટરો આના બોલાવાથી આવ્યા છે લીંબડી નરેશ. કારણ કે રાજા તો ખર્ચો કરી શકે, જે ધારે તે કરી શકે. આખી પેનલ આવી છે ડોક્ટરોની. અને મોટર દ્વારા એ લીંબડી પહોંચ્યા ડોક્ટરો. લીંબડીના રાજમહેલમાં જ ઉતારો આપવામાં આવ્યો ડોક્ટરો, અમેરિકાના ડોક્ટરો. સાંજે વાળું પાણી કરી અને ડોક્ટરોએ લીંબડી નરેશને પૂછ્યું કે તમે શા માટે અમને બોલાવ્યા છે? ત્યારે કવિરાજ ઘેર ચાલ્યા ગયેલા કે ભાઈ મારા એક મિત્ર છે અને બીમાર પડ્યા છે. અમારા ભારતના આયુર્વેદાચાર્યોએ, વૈદ્યોએ એને અર્બુદ રોગ થયો છે એમ કહ્યું છે ને એમણે હાથ કંકેરી અમારી પાસે કઈ દવા નથી એમ કહ્યું છે. એટલે તમને લોકોને બોલાવ્યા છે. એટલે મેડિકલ સાયન્સના દર્દીને ડોક્ટરને આયુર્વેદની માહિતી ન હોય
એમ આયુર્વેદના વૈદ્યો પાસે મેડિકલ સાયન્સની એટલી બધી માહિતી ન હોય. સવાર પડી છે, કવિરાજ સમય થતા રાજ દરબારમાં આવ્યા, રાજમહેલમાં લાવવામાં આવ્યા. હવે કવિનો વેશ કેવો, મેલા ગેલા કપડાં પહેરે, આગળ તો લઠ્ઠાના કપડાં પહેરતા, લઠ્ઠાનું કપડું આવતું કોટનની જગ્યાએ મેલા કપડાં હોય. કવિ જ્યારે રાજમહેલે આવ્યા, ડોક્ટરોની પેનલ હાજર છે, ત્યારે ડોક્ટરો પૂછે છે લીમડી નરસને, કોણ છે તમારા મિત્ર? હવે કવિ ત્યાં બેઠા હતા. હવે કવિનો વેશ તો એક સામાન્ય મજૂર માણસ કરતા પણ નબળો છે. લીમડી નરસ કહે, આ ભાઈ બેઠા નહીં. અરે આવા માણસ માટે તમે અમને અમેરિકાથી બોલાવ્યો? કે હા, મારા મિત્ર છે. ઠીક છે. કવિને ત્યાં પલંગ ઉપર ઢોલિયા ઉપર સુવડાવવામાં આવ્યા છે, અને આ લોકો લેબોરેટરીના સાધનો બધા અમેરિકાથી ત્યારે સાથે લાવ્યા. એનો બ્લડ ટેસ્ટ લીધો છે, યુરિન ટેસ્ટ લીધો છે. જે ટેસ્ટ લેવા ઘટે એ બધા સેમ્પલ લીધા અને લેબોરેટરીમાં ચેક કરવા લાગ્યા છે. ચેક કરીને એનો મિશનમાંથી એનો રિપોર્ટ બહાર આવ્યો. રિપોર્ટમાં ડોક્ટરોએ જોયું અને માથું ધોનાયું. લીમડી નરસને ડોક્ટરે કહ્યું છે કે તમારા આ ભાઈબંધને કેન્સર થયું છે, અને કેન્સર ચોથા સ્ટેજમાં છે. આની કોઈ દવા એ મહારાજ નથી. લીમડી નરેશ જખવાડા પડી ગયા. એ વાતો કરે છે બધા ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં કરે. કવિને અંગ્રેજી આવડે નહીં. ડોક્ટરે રાજાના હાથમાં રિપોર્ટ આપ્યો, આની કોઈ દવા નથી. પણ મહારાજ, અમને એ આશ્ચર્ય હજી સમતું નથી કે તમે આવા લગર વગર અને ઘેલા જેવા લાગતા, પાગલ જેવા લાગતા માણસ માટે આટલા ખર્ચા કર્યા. કેમ તમે આટલો આવા માણસ પાસે ખર્ચો કર્યો? શું છે આ માણસમાં એવી કોઈ વિશેષ? ત્યારે લીમડી નરસે કહ્યું કે એક કવિ છે, નંબર 2 કવિની સાથે ભક્ત કવિ છે. ભગવાન શિવનો ભક્ત છે, શંકરદાસ. લીમડી કઈ અહીંથી દૂર નથી આપણે. હા, તો એ બધું હંબગ ખોટું છે. પેલા ડોક્ટરો કહેવા લાગ્યા છે, કવિને હસવા લાગ્યા છે, મસ્કરી કરે છે. કવિરાજ તો બાઘા થઈને સાંભળે છે, ઇંગ્લિશ આવડે નહીં, અંગ્રેજી. કવિરાજ લીમડી નરસને પૂછે કે આ લોકો કહે છે શું, તમે વાતો શું કરો, મને કઈ ખબર પડતી. ત્યારે લીમડી નરસ કહે છે કે કવિરાજ, આ ડોક્ટરો એમ કહે છે કે તમારા આવા ભાઈબંધ લગર વગર વેશ, ગામડિયા, કઈ ઠેકાણું નહીં, આટલો ખર્ચો કર્યો. ત્યારે કવિરાજ કહે છે, તો મહારાજ તમે એ લોકોને શું કહ્યું, શું જવાબ આપ્યો? ત્યારે રાજા કહે છે, મેં એમ કહ્યું કે આ એક કવિ છે અને ભગવાન શિવના ભક્ત છે. કવિરાજે વળી પૂછ્યું, તો એ લોકોએ શું કહ્યું એના જવાબમાં? લીમડી નરેશ કહે છે કે એ કહેવા જેવું નથી. નહીં, કહો. લીમડીનો રાજાનો પાકો ભાઈબંધ કવિનો પાકો ભાઈબંધ લીમડીનો રાજા જૂઠું બોલે નહીં. તો કવિરાજ સાંભળો, એને કહ્યું કે આ કવિત્વ ને બધું જૂઠું છે. કવિત્વ તો જૂઠું છે, પણ ભગવાન શિવે જૂઠું છે બધું.
ભગવાન નો ગોડ, ગોડ નામી કોઈ ચીજ છે જ નહીં જગતમાં, નથી. નો ગોડ, ભગવાન નથી. કવિત્વ ઉપર પ્રહાર કર્યો ડોક્ટરોએ, એનો કવિને વાંધો નહોતો. પણ જ્યારે ડોક્ટરોએ એમ કહ્યું કે નો ગોડ, ગોડ એટલે ભગવાન છે જ નહીં, આ હિન્દુઓ, ભોળા હિન્દુઓની માન્યતા છે. હિન્દુઓ તો ગાંડા છે, હિસાબ વગરના છે, સમજ વગરના છે, અણસમજુ છે. વિજ્ઞાન છે એ જ સાચું છે. ધર્મની માન્યતાઓ પર, શ્રદ્ધાના મૂળ ઉપર ઘા કર્યો ડોક્ટરોએ. એમ જે આ શબ્દો સાંભળ્યા ને એટલે કવિરાજે કીધું મહારાજ આ મને રોગ કયો લાગુ પડ્યો છે. કવિરાજ એ ન પૂછો તો સારું, ના કહો તો સાંભળો કવિરાજ, તમને કેન્સર લાગુ પડ્યું છે. હવે ત્યારે કેન્સર એટલે હું કોઈ સમજતું નહીં. દેશી ભાષામાં આયુર્વેદમાં સમજતું કે અર્બુદ છે. ત્યારે આ શીતળા ને એવું બધું, ઓરી ને અછબડા ને એવું બધું બહુ હતું. કવિરાજ બહુ સમજ્યા નહીં. તો પછી એની દવાનું શું કીધું એને કીધું કે આ તમારો રોગ છે ને એની કોઈ દવા નથી. તો પરિણામ શું આવે? કે પરિણામ મરી જવાનું આવે. તો કે મૃત્યુથી બીતો નથી. પણ કેન્સર એટલે હું? ત્યારે લીમડી નરેશ કે કેન્સર એટલે અર્બુદ નામનો રોગ. હવે અર્બુદ નામના રોગની ખબર? અર્બુદ એટલે ભયંકર રોગ. અર્બુદ જેને થાય ને એની માલિકોર ભીતરમાં જીવાત વધે, એ જીવાત એને ફોલી જાય. કેન્સરના જીવાણુ હોય, એ જીવાણુ અંદરથી માણસને ખાઈ જાય છે. હાલની તકે પણ ડોક્ટરો છેલ્લા સ્ટેજમાં રસાયણ તરીકે કેન્સરના દર્દીને કિમોથેરાપી આપે. છેલ્લો ડોઝ કહેવાય ને, આકરો ડોઝ હોય. એ કિમોથેરાપી આપે એટલે અંદર જે કેન્સરના જીવાણુ છે એ મરી જાય. હવે કેન્સરનું જીવાણુ એ પૈકીનું એક જીવતું રહી ગયું તો એકમાંથી 2 દીની અંદર તો 2 લાખ થઈ જાય જીવાણુ. એટલા બધા ભયંકર જીવાણુ છે. અર્બુદની માહિતી છે કવિને મનમાં થયું, ઠીક છે, જે થવાનું એ ભલે થાય, આ શરીર તો જવાનું જ છે. પણ મનમાં એક વસ્તુ ઘૂંટાઈ રહી છે. આણે અમારા ભગવાનને કીધું કે ભગવાન નથી, નો ગોડ. કઈક વિચાર કર્યા પછી કવિરાજ રાજાને કહે છે કે મહારાજ એક વાત કહું? મહારાજ કે કહો ને. તો તમારા આ ડોક્ટરોને કહો કે મારું ફરીથી નિદાન કરે. હવે કવિરાજ અને રાજા ગુજરાતીમાં વાત કરી, ઓલા ન સમજે ડોક્ટરો, એને ઇંગ્લિશ ની ખબર, ગુજરાતી ન આવડે. એટલે એ લોકો રાજાને પૂછે છે કે આ તમારો કવિ કહે છે શું? ત્યારે રાજા કહે છે કે મારો ભાઈબંધ આ કવિ એમ કહે છે કે તમે છે ને ફરીથી એનું નિદાન કરો. ત્યારે ઓરલા ખડ હસી પડ્યા કે અરે આ તો કવિ તો પાગલ છે તમારો, પણ તમે પાગલ થઈ ગયા. અમે યુકેના, અમેરિકાના ડોક્ટર છીએ, અમારું નિદાન ફરે નહીં. કાશી નરેશ કહે છે કે મારા માન ખાતર ફરીથી બધા જ રિપોર્ટ મારા કવિરાજના તમે કરો. તમારો જે ચાર્જ થાય એ હું આપવા તૈયાર છું. પેલા ડોક્ટરો કહે તો અમારો તો આ ધંધો છે. એક ભેગા 2 રિપોર્ટ. ફરીથી સેમ્પલ લીધા, બધા બ્લડ સેમ્પલ ને યુરિન સેમ્પલ, કફ સેમ્પલ, એ બધાને લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા. અને ફરીથી જે મિશનમાંથી રિપોર્ટ નીકળ્યો, ચોથા સ્ટેજનું કેન્સર, લાલ શેરો મારેલો છે, કોઈ દવા નથી આપી. રિપોર્ટ આપ્યો, ભાઈ મહારાજ કાશી નરેશ, આ જ રિપોર્ટ છે, આ ફરે એમ નથી. અને તમારો આ કવિ 2-3 મહિનાથી વધારે નથી.
અને આ તમારા કવિને જે સ્ટેજમાં કેન્સર ગયું એની કોઈ દવા હજી શોધાણી નથી. ઠીક છે. કવિરાજ રાજાને કહે છે કે આ લોકો શું કહે છે? તો એ એમ કહે છે કે આ જે પેલા રિપોર્ટ કાઢ્યો હતો એ રિપોર્ટ પ્રમાણે જ આ બીજો રિપોર્ટ આવ્યો છે. અને એ લોકો કહે છે કે કોઈ દવા નથી આની. કે એને પૂછો કોઈ દવા નથી ને? કવિરાજ કહે છે રાજાને કે ના, કોઈ દવા નથી. હવે શું કરવું છે કવિરાજ? તો કે આ તમારા ડોક્ટરને કહો કે અઠવાડિયું અહીંયા રોકાઈ જાય. અમેરિકા વાળા ડોક્ટરને કહો કે અઠવાડિયું રોકાઈ જાય. મહારાજ આ મારી છેલ્લી ઈચ્છા છે, હું તો મરી જવાનો છું, પણ આટલી મારા માટે થઈને આ લોકોને અહીં રોકો. મહારાજ કે ઠીક છે, જેવી તમારી ઈચ્છા, તમારી છેલ્લી ઈચ્છા પણ હું પૂરી કરીશ. પેલા ડોક્ટરો બાઘા થઈને ગુજરાતી નથી સમજતા એટલે પૂછે છે કે આ શું કહે છે? એ એમ કહે છે કે તમે 8 દી અહીં રોકાઈ જાઓ. અરે અમારા એક દીનો ચાર્જ કેટલો છે ખબર છે? જે ચાર્જ હોય તે મારે ચૂકવવું છે. ભલે 8 દી રોકાણા છે. આમ ડોક્ટરો હા પાડી. કવિરાજ રાત પડે એટલે રાજાની રજા લઈ ઘેર ગયા. સવારે ઉઠ્યા, ઘરે કોઈને વાત ન કરી. સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સીધા મહાદેવના મંદિરે ગયા છે. ભગવાન શિવના મંદિરે જઈ ભગવાનની પૂજા કરી અને શિવલિંગને બથ ભરીને ઈ ભારતનો કવિ બોલ્યો, એ ગુજરાતનો કવિ બોલ્યો. અતિ આર્ત પોકાર આજે કરો છો, અતિયાર્થ પોકાર આજે કરો છો. દયા સિંધુ દોડો, ડરો છો. દયા સિંધુ દોડો, ડરો છો. હવે હું મરો જો ધણી આપ હોતા, હવે હું મરું જો ધણી આપ હોતા. પછી તો પ્રભુ સો તમારી પ્રભુતા. પછી શું તમારી પ્રભુતા. જથા રામ મા પ્રીતિ અનુવાચતી ને, પ્રભુ કૃષ્ણ માં પ્રીતિ કૃષ્ણ સતી ને. પ્રભુ કૃષ્ણ માં પ્રીતિ કૃષ્ણ સતી. મને આપ માં પ્રીતિ એવી ઉપાવો, મને આપમાં પ્રીતિ એવી ઉપાવો. બચાવો ઉમાનાથ આવો બચાવો. બચાવો ઉમાનાથ આવો બચાવો. બચાવો ઉમાનાથ આવો બચાવો. બચાવો ઉમાનાથ આવો બચાવો. દયાધામ ઓ શાંબ માહેશ ડાડા, માહેશ સતી પાર્વતી ના પ્રભુ પ્રિય લાડા. સતી પાર્વતી ના પ્રિય જખમ રોગતી સરી સામે ચલાવો, ઈ રોગ સામે જલાવો. બચાવો યુમાન
ઉમાનાથ આવો બચાવો ઓ બચાવો ઉમાનાથ આવે બચાવો આવો બચાવો ઉમાનાથ આવો બચાવો બચાવો ઉમાનાથ આવો બચાવો. આ શબ્દ હું બોલ્યો એ ગીતના ઢાળમાં બોલ્યો, ખરેખર એક જાતનો છંદ છે. 25 કડીનો છંદ એ શંકરદાને પોતે જ મહાદેવને બધ ભરીને બનાવેલો છે. અને આ છંદનું હેડિંગ નામ છે પ્રભુ પ્રાર્થના 25. હું 1.5 કડી જ બોલ્યો છું તમારી પાસે. 25 કડીનો એ છંદ છે જેનું નામ છે પ્રભુ પ્રાર્થના 25. 25 કડીની રચના કરી અને 25 કડી પરમાત્માની પ્રાર્થનાની કરી છે. કવિરાજે બથ ભરેલી છે શિવલિંગને. જે વિશ્વાસ પરમાત્મા પ્રત્યે પ્રારંભથી હતો એ વિશ્વાસમાં અભિવૃદ્ધિ થઈ છે. હવે જે કરે મારો નાથ મહાદેવને કહે છે એ શંકરદાન જાતનો ચારણ કવિ છે. હે મહાદેવ, મેં શિવ કથામાં શિવ પુરાણમાં એવું સાંભળ્યું છે કે જગતના પહેલા ડોક્ટર તમે છો. પહેલું સર્જન ઓપરેશન તમે કર્યું છે. એના ઉપર તો મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે. બાપ, મારો મહાદેવ મોટો સર્જન ડોક્ટર છે, એ ઓર્થોપેડિક પણ છે અને આયુર્વેદાચાર્ય પણ મારો મહાદેવ છે. શું નથી મારો પ્રભુ? વૈષ્ણવાચાર્ય મહાવૈષ્ણવ મારો શિવ છે. મહાદાને પણ મારો શિવ છે. મહાદેવને કહે છે હે પ્રભુ, તમારા સમાન ડોક્ટર તો કોઈ છે નહીં, તો આ રોગ તમારી પાસે શું માત્ર છે? આપને યોગ્ય લાગે તો ભક્તિ અને ભક્તનું નામ ખરાબ ન થાય એ હેતુથી તમને કહું છું, કંઈક બતાવજો. બાકી આપની ઈચ્છા. હવે હું મારો જો ધણી આપ હોતા પછી તો પ્રભુ તમારી શ્રી પ્રભુતા. ચખમતી સરી રોગ સામે ચલાવો બચાવો ઉમાનાથ આવો. આ ઢાળ છે. આત્મવિશ્વાસ કેળવી પ્રભુને પ્રાર્થના કરી અને કવિરાજ હાયલો છે રાજ દરબાર તરફ. ચા પીવા ઘેર ન ગયો, સીધો રાજ દરબારમાં મહારાજને મળ્યો. મહારાજ કે શું છે? તારા ડોક્ટર પાસે જવું છે. હાલો. ગયા. એક જ દી પ્રાર્થના કરી છે, એક જ દી. 25 કડીની પ્રાર્થના. એ આખો દિવસ નહીં, માત્ર 25 કડીની રચના કરી, મહાદેવને બથ ભરી અને ચારણ કવિ આજથી 60 વર્ષ પહેલા બોલ્યો છે. એ આ જગત છોડીને ગયો, આ ભૂમિ છોડીને ગયો, 45 વર્ષની ઉપર થયા છે થોડા. બાપ રાજમહેલમાં ગયા, બેઠા. ઓલા ડોક્ટરો જોઈ છે, આવડી ક્યાં ઘો આવી. કવિરાજને રાજા લીમડી નરેશ પૂછે છે, કહો કવિરાજ હવે શું કરવાનું છે? ત્યારે કવિરાજ કહે છે કે આ ડોક્ટરોને, તારા ડોક્ટરને કે મારે નિદાન કરે. ત્યારે રાજાને પણ શંકા પડી કે આનું કેન્સર મગજમાં પહોંચી ગયું લાગે છે, મગજમાં ફેર પડી ગયો લાગે છે. આ 2 વખત તો આનું નિદાન કર્યું અને વળી પાછા કવિ એ જ વાત કરે નિદાન. કવિરાજ પણ નહીં રાજન, તું મારો ભાઈબંધ ને, હવે પછી હું ત્યારે ક્યારેય તને નહીં કહું કે તું મને આ મદદ કર. આ છેલ્લી મદદ કરવાની છે તારે.
ભલે બેયની વાત સાંભળે છે. ઓલા ડોક્ટર રાજાને પૂછ્યું કે શું છે? એ આ એમ કે છે મારો કવિ મારો ભાઈબંધ કે એનું નિદાન કરું. અરે એ તો ગાંડો થઈ ગયો, આને કેન્સરના જીવાણુ અમને એમ લાગે છે કે મગજમાં પહોંચી ગયા છે. એનો કોન્ટેક્ટ તૂટી ગયો છે મગજ સાથે. આ તો દર્દી છે, તમે થોડા દર્દી છો રાજા. ડોક્ટરો કહે છે નહીં, ભલે એ દર્દી હોય, ભલે હું દર્દી નથી, પણ મારે તમારું ચાર્જ પૂરેપૂરું આપવું છે. તમે એમ માનજો કે એકે વખત રિપોર્ટ નથી કર્યો, ના પહેલો રિપોર્ટ જ કરવાનો છે. ઠીક છે, પણ અમે રિપોર્ટ કરી આપીએ, પણ હવે પછી અમને રિપોર્ટ કરવાનું કહેતા નહીં. કે નહીં કહું રાજા કે. અને ફરીથી એ જ બ્લડ સેમ્પલ, યુરિન સેમ્પલ, કમ્ફ સેમ્પલ, બધા સેમ્પલ લીધા, લેબોરેટરીમાં નાખ્યા, બધા ટેસ્ટિંગ કર્યા. મિશનમાંથી રિપોર્ટ બહાર આવ્યો. રિપોર્ટ ડોક્ટરો વાંચ્યો, ડોક્ટરો પાકા બની ગયા. આખું ફાટી રહી ગઈ ડોક્ટરની. કેન્સરનો એક જીવાણુ નથી બાપ, એક જીવાણુ નહીં. આ આપણો ધર્મ છે, આ આપણો ધર્મ છે, આ આપણા ધર્મની તાકાત છે બાપ. કરી તો જુઓ મારા પ્રભુને પ્રેમ. આ કઈ લાંબા કઈ પુરાણ કાળની વાત નથી. એ ડોક્ટરો કવિના પગમાં પડ્યા છે. લીંબડી નરેશનો જે કવિ શંકરદાનીના પગમાં પડ્યા છે. ડોક્ટરોએ કહ્યું કે અમને ખબર નથી કે હિન્દુસ્તાન આવો દેશ છે, ગોડ પ્રધાન ભગવાન પ્રધાન દેશ છે. વિશ્વ ગુરુ છે ભારત, વિશ્વ ગુરુ છે. એક પણ પૈસાનો લીંબડી નરેશ પાસેથી ચાર્જ લીધા વગર એ લોકો ગયા તે ગયા, હજી સુધી પાછા નથી આવ્યા. આ ભારત છે બાપ, આ આપણો છે, આપણો મહાદેવ છે. તમારો ને મારો બધેનો બાપ એક જ છે. હવે આ ભાવનગરની બ્રાહ્મણની છોકરી, એને કેન્સર લાગુ પડી ગયું. ડોક્ટરે એના બાપને કહી દીધું 2-3 મહિનાથી વધારે નથી. આ એ સમજી ગઈ. થોડોક કથાનકમાં ફેરફાર છે. આ એ સત્ય ઘટના, આ તો 40 વર્ષની જ ઘટના હું તમને કહું છું. નિદાન થઈ ગયું, એ બધું સાંભળી લીધું. છોકરી નક્કી થઈ ગયું 2 મહિનામાં આપણે જવાનું છે. 5-7 દિવસ જવા દીધા. પછી એક દી રાત્રે દીકરીએ કીધું બાપને, બાપુજી કંઈક શું છે? બાપુજી મારી બેનને બોલાવો ને, અહીં ભાવનગર 20-25 કિલોમીટર દૂર એની બેન આપેલી છે. ત્યારે બાપની આંખમાં આંસુ આવ્યા. દીકરી એ આવશે તો વળી તું બાજીશ, એની હારે ઝઘડો કરીશ. બાપને ગણતરી કે આ ઝઘડો કરશે ને તો ઉગ્રતાને કારણે આના જીવાણુ ઝડપથી વધશે, કેન્સર વેલી મરી જશે મારી દીકરી. 2-5 દી વધારે જીવે તો સારું. એટલે બાપ ના પાડે છે, રેવા દે દીકરી, આપણે એનું કંઈ કામ નથી. તમે હબંજણી થઈ 5-5 વર્ષની હતી ને તેદીની બાધો છો, મને ખબર છે. નહીં પિતાજી હું નહીં બાજુ, પણ મારી બેનને બોલાવી દો, મને મન થયો છે ને મળવાનું. ભલે. બાપે ખેપીઓ મોકલી અને પોતાની મોટી દીકરીને બોલાવી છે. ત્યારબાદ બીજે દિવસે વળી બાપને કહ્યું મારા ઘરવાળાને બોલાવી દો ને. બાપ કહે દીકરી તું ત્યાંથી આ બેગ ભરીને આવી ગઈ છે, હું એને ક્યાં મોઢે બોલાવું? નહીં પિતાજી મારા વતી એને બોલાવી દો ને. ભલે. એને બોલાવ્યો. મોટી બેન આવી. મોટી બેન 2 દિવસ પહેલા આવી. મોટી બેનને બથ ભરી અને રડવા લાગી છે નાની બેન. બેન મને માફ કર,
જિંદગીમાં હું સમજણી થઈ તેથી મેં તને સુખ નથી આપ્યું. બેન મને માફ કરી દેજે, મારા બધાય ગુના મારા છે. ત્યારે મોટી રડી પડી છે. કાંઈ વાંધો નહીં, તું મારી નાનકડી બેન છે, કાંઈ વાંધો નહીં. પછી નાનકડીએ પોતાની બેગ ખોલી છે. બાપની પાસેથી બાંધી અને બેનની પાસેથી બાંધીને વધારે ભાગ લીધો તો એ બધું સોનું અને એ જેવરાત કાઢ્યું છે. બધું મોટી બેનના હાથમાં દીધું. લે બેન, આ બધું તારું. એ ઘરેણા માટે, એ દાગીના માટે બાપના ઘરની અંદર રાંધેલા ધાન રખડી પડતા એટલી હદે બેનું બાજતી. ઈ દાગીના કાઢી એ નાનકડી બેને મોટી બેનના હાથમાં દીધા. બેન, આ બધું તારું નહીં બેન, મારે નથી જોતું, એ તારું છે. બેન, મોટી બેનને આશ્ચર્ય થાય, અરે આટલું બધું પરિવર્તન આવ્યું કેમ આનામાં? પણ પગે લાગી અને ધરાર આપ્યું છે નાની બેને. બેન, આ તું લઈ જા. ત્યારબાદ 2 દિવસ પછી એનો ઘરવાળો આવ્યો. ઈ બ્રાહ્મણની દીકરીએ રડતા રડતા ઘરવાળાને પગે લાગી છે અને કહ્યું કે પેલું કાગળિયું લાવ્યા છો ફારગતીનું, છૂટાછેડાનું? હા, લાવો. છૂટાછેડા કાગળિયું લીધું. પછી એના ઘરવાળાને કહ્યું કે મેં પરણીને તમારા ઘરમાં આવી ત્યારથી મેં તમને સુખ દીધું નથી. તમારી માં, મારી સાસુને પણ મેં દુઃખ દીધું નથી, ક્યારે સુખ નથી આપ્યું, હંમેશા દુઃખ જ આપ્યું છે. એ બદલ તમે મને માફ કરજો અને હવે છે ને તમે બીજું લગ્ન કરી લેજો. સાસરા પક્ષનું જે સોનું હતું એ પોતાના ઘરવાળાને દઈ દીધું. આ લઈ જાઓ, આ તમારું છે. પેલો કે હવે એને લઈને હું શું કરતા? નહીં, લઈ જાઓ. ઓલાને ખબર નથી આ ઘરવાળી હવે રહેવાની નથી એમ. સોનું આપ્યું છે. એનો પતિ વિદાય થયો. 8 દિવસ વીત્યા. ત્યારબાદ નાનકડી એક દી બાપ આગળ બેઠી છે. મોટી બેન પણ પોતાના ઘેર ચાલી ગઈ. નાનકડીએ કીધું કે બાપુજી, એક રજા આપો ને તો હું તમને વાત કરવા ઈચ્છું છું. કે ને દીકરી, શું છે? બાપને પણ એમ છે કે જે નક્કી થયા હતા દિવસના મૃત્યુના, એમાંથી 15 દી તો નીકળી ગયા છે. શું છે દીકરી? બાપ, મને રજા આપો ને તો મારે કાશી જવું છે. કાશીમાં મને એક ઓરડી લઈ દો, મારે 6 મહિના ત્યાં રહેવું છે. એક ઓરડીમાં હું એકલી રહીશ. જરૂર પડશે ને ત્યારે કુટુંબી મામો ત્યાં રહે છે કાશીમાં અને ત્યાં ડોક્ટર છે, એને બોલાવીને હું દવા લઈશ, મને તકલીફ પડશે તો. નહીં દીકરી, ભલે કાશી જવું પણ એક કામ કર, હું આવું ભેગો, હું બ્રાહ્મણ છું, મને કાશી જવું બહુ ગમે. આપણે જશું, 2-4 દિવસમાં જ પરિયાણ કરશું અને 2-4 દિવસમાં પરિયાણ કરી અને ભાવનગરનો એ બ્રાહ્મણ પોતાની દીકરીને લઈ અને કાશી ગયો છે. કાશી જઈ અને એક ઓરડી ભાડે રાખી છે. એ ઓરડી ઉપરના માળે છે, નીચે બીજું કોઈ ભાડૂત રહે છે. ભાડૂતના ઘરમાં થઈને દાદર જાય, નિસરણી ઉપર જાય, ઉપરના રૂમે એને ભાડે મળી છે. એ ઓરડી ન્યા રહ્યા છે બાપ દીકરી. પછી એ બ્રાહ્મણે તપાસ કરી પોતાના શાળાનો પત્તો મેળવ્યો છે ડોક્ટરનો. 2 દિવસ જવા દે, એ પોતાના શાળા એવા ડોક્ટરને બોલાવી લાવી. કુટુંબી શાળો હતો. મામાએ આવીને ભાણેજને તપાસી, માથું ધુણાવ્યું છે. પછી પોતાના બનેવ એવા બ્રાહ્મણને કહ્યું કે મારી ભાણેજ છે ને હવે 15 દીની મહેમાન છે. હું ડોક્ટર છું, આને રિપોર્ટ બાપે બતાવ્યા, આને કેન્સર છે, હવે 15 દી કદાચ કાઢે તો કાઢે, જે થાય. દવા ના ડોઝ જે કંઈ આપવાનો હોય, ઓછું દર્દ થાય એ બધી દવાઓ મામાએ આપી છે. મામા બજારમાંથી ફ્રૂટ લાવ્યા છે, ખરીદીને ભાણેજને ખવડાવે છે. મામાએ રોજ બેસવા આવવા લાગ્યા છે. દિવસ જવા લાગ્યા. 15 દિવસ પસાર થઈ ગયા
અને એમાં એક દિવસ મામા ભાણેજની પથારી આગળ બેઠા છે. બ્રાહ્મણની દીકરી હતી એટલે બચપણમાં એને સાંભળ્યું હતું કે મરણાંત મુક્તિ કાશી નગરી મરવાથી મુક્તિ આપનારી છે. કાશીમાં મરે એને પાછો ધક્કો થતો નથી. પણ બાપ, કાશીમાં મોત મેળવવું ને એ બધેના વશની વાત નથી. આજથી 50 વર્ષ પહેલા જુનાગઢના એક બાપુને એવી રીતે રોગ લાગુ પડ્યો. ભવનાથના એક બાપુ હતા. ડોક્ટરોએ કીધું એના ચેલાઓને કે તમારા બાપુ છે ને થોડાક દિન મહેમાન છે, જે બને એ સેવા કરી લ્યો. બાપુને જાણ થઈ, બાપુએ ચેલાઓને કીધું કે આપણે કાશી જવું છે. ભલે બાપુ અને કાશી ગયા. અને કાશી ગયા પછી હવે મોત અત્યારે આવી જાય તો ભલે આવે. બાપુ આમ નીડર થઈ ગયા એકદમ. ડોક્ટરોએ મનાઈ કરેલી, આ ન ખાશો, આ ન ખાશો, આ ન ખાશો, બધું ચાલુ કર્યું. ભલે ના આવે મોત, મરવા તો અહીં આવ્યો છું. ડોક્ટરને આ બાપુ કહેવા લાગ્યા છે, ન્યાના ડોક્ટરને કોઈ પરજી નથી પાડી, કોઈ પ્રતિબંધ નહીં, કાંઈ મારે દવા નથી કરવી, બધી દવા બંધ. બસ મરી જ જવું છે, પછી શું? મરવા જ આવ્યો છે કાશીમાં, પછી શું? બહેનું એવું 15 દી થયા, બાપુ મર્યા નહીં, પણ બાપુ તો લાલ ચોળ જેવા, લાલ ટમેટા જેવા થઈ ગયા. મનોબળ મજબૂત થઈ ગયું. ડોક્ટર પાસે એના ચેલાઓ ડોક્ટરને બોલાવેલ. ડોક્ટર કે આ તમારા બાપુને કાંઈ દર્દ નથી, તમે હું કામ અમને ધક્કા ખવડાવો છો ખોટા? કાંઈ તકલીફ નથી આને. પછી 15 દી ત્યાં રોકાણા કાશી. પછી બાપુ કે હવે હાલો, બીજું શું થાય, જુનાગઢ. કાશીથી નીકળ્યા અને આવ્યા પોતાને ઘેર. અને જ્યાં 2-3 દી થયા બાપુ બીમાર પડ્યા ને ચોથે દી ગયા. ન મળે કાશીમાં મૃત્યુ, ન મળે બાપ. પણ આ છોકરીને 15મો દિવસ છે. મામા, સગા મામા, કુટુંબી મામા એની પાંગત આગળ બેઠા છે. અને દીકરીનો બાપ દીકરી માટે ફ્રૂટ લેવા માટે બજારમાં ગયેલો, કોઈ દવા લેવા માટે ગયેલો. હવે પાછળથી બેનું આવ્યું. મામો અને ભાણેજ 2 જ જણા છે રૂમમાં. નીચે એક બીજો ભાડૂત પરિવાર છે. લાકડાનો દાદરો છે, લાકડાની નિસરણી છે, એમાં કટ 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 અવાજ, કોઈ પગથિયા ચડતો હોય ને એવો અવાજ આવ્યો. મામો ચમક્યો કે કોણ આવે છે? રોજ એનો બનેવી બ્રાહ્મણ આવતો તો આવો અવાજ ના આવે. ઉપર આવનાર વ્યક્તિનો પહેલા મસ્તક દેખાણું છે. જટાવાળો કોક બાવો આવ્યો છે, સાધુ. ઉપર ચડ્યા તો એને લાકડાની પાદુકા પહેરી હતી ને એને હિસાબે કટ કટ અવાજ આવતો હતો. બાપુ આવ્યા ઉપર. આ મામોને જાણે કોઈ બાંધી કેમ રાખ્યો, ચોટાડી કેમ દીધો હોય એ પલંગની સાથે, એમ એ ઊભો ન થઈ શક્યો. બાપુ આવી, હાથમાં ત્રિશૂળ, લાંબી જટા, ભગવા કપડા. સીધા ગયા દીકરીના મસ્તક આગળ. કાંઈ પૂછ્યું નહીં. મસ્તક આગળ જઈ અને દીકરી જે હોતી છે કેન્સર વાળી, એના જમણા કાનમાં જઈને કંઈક બોલ્યા. બોલ્યા શું ખબર? ઓ માત્ર ઓમ બોલ્યા છે, બીજો